આપણે અમદાવાદથી નજીક અડાલજ વિસ્તારમાં 20 તારીખે સવારે 1 વાગે એક ખૂબ જ ગંભીર ઘટના બનેલી હતી, જેમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલી હતી અને સાથે સાથે લૂંટ પણ કરવામાં આવેલી હતી. એમાં જે મુખ્ય આરોપી હતા વિમલ ઉર્ફે વિપુલ ઉર્ફે નીલ પરમાર, તેમને પકડવા માટે માનનીય ડીજીપી સાહેબ, માનનીય સીપી સાહેબ, જેસીપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી. તે સાથે સાથે જુદા જુદા આપણે ગાંધીનગરની ટીમો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ વગેરે જેવી વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ હતી. તે જે આરોપી છે એ 15થી ઉપર ગુનાહિત કૃત્ય એમને અગાઉ કરેલું છે, એ એમનો ઇતિહાસ છે. અને એ અગાઉ એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ 2021માં કરી ચૂક્યા છે. અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ MS ગોહિલબેન, એમનો જ્યારે બાતમી મળતા તેમને રાજકોટથી નજીકથી એમને આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને અમારા દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, આ આરોપી જે છે એ હત્યા કરવા માટે કઈ રીતે પહોંચ્યો હતો? આખોનો ઘટનાક્રમ શું હતો? એ અગાઉના જે આરોપી છે એ થોડું એમની માનસિક વિકૃતતા મારે સામે આવી છે. અત્યારે પૂછપરછ એમની ચાલુ છે. પૂછપરછ દરમિયાન એ પણ ધ્યાને આવ્યું છે કે અગાઉ એ પ્રકારે છૂટક લૂંટ અને ચોરીના ગુનાઓ કરી ચૂક્યા છે. અગાઉ પણ એમને એવી રીતે જ ક્રૂરતાપૂર્વક હત્યાનો એક અંજામ આપ્યો હતો 2021માં, જેમાં એ થોડા સમય પહેલા જેલથી છૂટ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં શું બહાર આવ્યું છે? કઈ રીતે ઘટના બની છે? તમે શું જોડે શું કરવા ગયો હતો અને આખી ઘટનાક્રમ શું હતું? એમની પ્રાથમિક પૂછપરછમાં સામે એવી રીતે આવ્યું છે કે એ વિસ્તારમાં ફરતો હતો. એમને લાગ્યું કે ભાઈ ત્યાં એક ગાડી છે અને એ ગાડીનો લૂંટી શકાય અને અંદરના લોકો કોઈ સાહેદ બાકી નહીં રહે, તો એમને લૂંટ કરવાના ઈરાદા એમને હત્યા કરી હતી. એમાં મોબાઈલ ફોન, ગાડી, કેશ વગેરે છે જે FIRમાં સામેલ છે. એ તમામ મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે. એ આરોપી હત્યા કર્યા પછી જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો અને એમનો ખબર પડી ગઈ હતી મીડિયાના મારફતે કે ભાઈ એ બહુ ચકચારી બનાવ બની ગયું છે અને તમામ પોલીસની યુનિટો દ્વારા તમામ પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે. તો એ ઈરાદાપૂર્વક એ છુપાવતો હતો. તો એ અમારે જે મહિલા પીઆઈ MS ગોહિલબેન છે, એમનો જ્યારે બાતમી મળી તેમને તરત ત્યાં આપણે વોચ લગાવી અને આપણા ફળદાયક ઓપરેશન પાર પાડ્યું.